ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ માનવ કલ્યાણ યોજનાના ફોર્મનું. એના માટે સૌપ્રથમ આપણે ઈ કુટીરની વેબસાઇટ ઉપર આવી જઈશું. તો આ ઈ કુટીરની વેબસાઇટ છે. માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માટે મેઇન વેબસાઇટ છે ઈ કુટીર ગુજરાત gov.in. આપણે જોશું આની અંદર ફોર્મમાં શું છે, કઈ રીતે છે બધું. તો સૌપ્રથમ તો આ વેબસાઇટ ઉપર તમારું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. આપણે આની અંદર જોઈશું માહિતીનું શું છે, કઈ રીતે છે બધું. તમારે આમાં કંઈ કરવાનું નથી આવતું. જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. નંબર નોટ ડાઉન કરી શકો છો તમે: 81 60 97 43 92 8160 97 4392. વોટ્સએપ ઓનલી તમે મેસેજ કરી શકો છો માનવ કલ્યાણ યોજના લખીને. હવે આપણે મેઇન માહિતી જોઈશું કે આમાં શું છે, કઈ રીતે છે, શું સહાય મળે છે, તો બધું જોઈશું. તો સૌપ્રથમ તો માનવ કલ્યાણ યોજના વિશે આપણે જોઈએ તો સરકાર તરફથી તમને અમુક વ્યવસાય ધંધા માટે સાધનો પૂરા પાડવામાં આવે છે કે એને લગતી જે જરૂરી વસ્તુ હોય કે જે તમે ઉપયોગમાં લેતા હોય એવી બધી વસ્તુઓ સરકાર તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. આમાં એક સિસ્ટમ હોય છે કે તમે ફોર્મ ભરો, પછી તમારું ફોર્મ સિલેક્ટ થાય તો તમને મળશે, સિલેક્ટ ના થાય તો નહીં મળે. આમાં લિમિટ હોય છે કે આટલા ઉમેદવારોને પસંદ કરવાના હોય છે, તો એ મુજબનું હોય છે આમાં. તો આપણે જોઈશું કઈ રીતે પસંદગીનું બધું શું છે. તો આપણા માનવ કલ્યાણ યોજનાનું ઓપન કરીશું. તો તમે જેવું કે જોઈ શકો છો બધું માનવ કલ્યાણ યોજનાની માહિતી આપેલી છે આમાં, જેમાં યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના. યોજનાની પાત્રતા જોઈએ તો ઉંમર 18 થી 60 વર્ષ સુધીમાં હોવી જોઈએ. 18 થી ઓછી હોય તો પણ નહીં ચાલે, 60 વર્ષથી વધારે હોય તો પણ નહીં ચાલે. સાકણ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે. 0 થી 12નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. જો તો હવે આમાં 2 પોઈન્ટ આવે છે કે જો તમે ગ્રામ્ય વિસ્તારના છો તો પહેલું તો તમારી જોડે BPL કાર્ડ હોવું જોઈએ. ચલો, BPL કાર્ડ નથી તમારી પાસે તો તમારી આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અને આપણે મોટાભાગે ગુજરાતમાં જોઈએ તો ગ્રામ્ય શહેરી વિસ્તારમાં પણ 6 લાખથી ઉપરની આવકવાળા બહુ ઓછા હશે. એટલે લગભગ જોઈએ તો બધા આમાં અરજી કરી શકે છે. શરત એટલી જ છે કે તમારી જે આવક છે 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. 6 લાખ કરતાં વધારે તમારી આવકના દાખલામાં આવક દર્શાવેલી હોવી જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટે માર્ગદર્શિકા. તો આમાં શું છે એ જોઈએ તો આપણે કે તમારે અરજી કઈ રીતે કરવાની આવે એનું છે. તો અરજી કરવા માટે તમારા જોડે ઘણા ઓપ્શન છે કે કોઈ પણ ઓનલાઈનવાળા હોય, સાયબર કાફેવાળા હોય, કે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમારું પણ ઓનલાઈનનું છે. તમે ફોર્મ ભરાવી શકો છો કે તમને ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ફોર્મ ભરી આપવામાં આવશે. હવે થર્ડ જુઓ તો આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમારા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે તો અપલોડ કરવાના થતા નથી. તમે જેના પાસે ફોર્મ ભરાવો છો એને અપલોડ કરવાના હોય છે. એટલે કે માનો કે તમે અમારી જોડે ફોર્મ ભરાવો તો અમારે અપલોડ કરવાના હોય છે. હવે આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તો હવે તમે જેનું ફોર્મ ભરો છો જે નામે, તો એનું આધાર કાર્ડ જોશે, જાતિનો દાખલો હોય તો, ના હોય તો પણ ચાલશે. આવકનો દાખલો ફરજિયાત જોશે આની અંદર તમારે, કેમ કે આપણે આગળ જોયું કે 6 લાખ કરતાં ઓછી આવક હોય તો જ ફોર્મ ભરી શકાય, એ શરત છે. એટલે આવકનો દાખલો ફરજિયાત જોશે આની અંદર. નેક્સ્ટ તમે ભણેલા હોય, કાંઈ કોર્સ કરેલો હોય, ધારો કે આપણે જોઈએ તમારે બ્યુટી પાર્લર માટેની સહાય લેવી છે તો એનો કોર્સ કરેલો હોય તો એનું સર્ટિફિકેટ હોય તો તમારો ચાન્સ વધારે લાગે. બાકી સર્ટિફિકેટ ના હોય તો પણ ફોર્મ તો તમારું ભરાઈ જ જશે. અને આ સિવાય બીજી વાત કરીએ આપણે તો બીજું કંઈ ખાસ ડોક્યુમેન્ટ છે નહીં. તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી કરેલી. નેક્સ્ટ આવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. તો આમાં એક ફોર્મ ભરવાનું આવે
પણ એ તમે જો ઘરે બેઠા ભરાવો છો તો એ ફોર્મ અમે ભરી દઈશું. તમારે એની કંઈ કાર્યવાહી કરવાની નહીં આવે. એકરારનામું કરીને ફોર્મ આવે. બહાર ભરાવો તો તમારે ભરવું પડશે ફોર્મ, બાકી તમને અમે તો જાતે કરી દઈશું. નેક્સ્ટ છે ઈ શ્રમ કાર્ડ નંબર. તો જો એક ખાસ છે કે તમે આમાં ફોર્મ ભરવા માંગો છો તો ઈ શ્રમ કાર્ડ કઢાવેલું હોવું જોઈએ. જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ નથી તો કાર્ડ તમને અમે કાઢી આપશું, પણ એનો એક્સ્ટ્રા ચાર્જ 50 રૂપિયા ઈ શ્રમ કાર્ડના લાગશે. હવે ઈ શ્રમ કાર્ડનો ઉપયોગની વાત કરીએ આપણે તો પહેલું તો તમારે આ ફોર્મ ભરવું હોય યોજનામાં તો ઈ શ્રમ કાર્ડ ફરજિયાત જોશે. બીજી વાત એ છે કે ઈ શ્રમ કાર્ડનો તમને ફાયદો શું થાય, તો સરકાર અમુક વાર મજૂર વિભાગ દ્વારા સહાય આપતી હોય છે. અમુક લોન કહો તો લોન, એમને સબસિડી કે સ્કોલરશીપ રૂપે પૈસા આપતી હોય, તો એના માટે જો તમારે શ્રમ કાર્ડ છે તમારી પાસે તો તમને પૈસા મળશે, નહીં હોય તો નહીં મળે. એટલે શ્રમ કાર્ડનો ઘણી જગ્યાએ ફાયદો થાય છે. લોનો લેવામાં ફાયદો થાય છે, ઘણી જગ્યાએ ફાયદો થાય છે. એટલે શ્રમ કાર્ડ કાંઈ ખોટું નથી. તમે 50 રૂપિયા ભરીને કઢાવો તો ચાલે, એમાં કાંઈ છે નહીં નવું. એટલે ઈ શ્રમ કાર્ડ તમારે ડોક્યુમેન્ટ્સમાં તો મેઇન આટલું જ જોશે, બીજું કાંઈ વધારે જરૂરત નથી કાંઈ. એક ખાસ રેશન કાર્ડ. તો જો ફોર્મ ભરવામાં એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે તમારે પાસે જે રેશન કાર્ડ છે એમાં જેટલા વ્યક્તિના નામ હોય એમાંથી માત્ર એક જ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. તો તમારા રેશન કાર્ડમાં 5 વ્યક્તિના નામ છે તો એ 5માંથી કોઈ પણ એકનું જ ફોર્મ ભરાશે. 5માંથી 2 જણાનું ફોર્મ નહીં ભરાય, કેમ કે ફોર્મ ભરવા માટે રેશન કાર્ડ ફરજિયાત છે. અને એ જ રેશન કાર્ડ તમે બીજાના ફોર્મમાં અપલોડ ના કરી શકો. બીજાના ફોર્મમાં એનું એ રેશન કાર્ડ વાપરો તમે તો ફોર્મ રિજેક્ટ થઈ જાય છે, ભરાતું જ નથી. એટલે એ ખાસ તમારે જોવાનું રહેશે કે એક રેશન કાર્ડમાંથી જે વ્યક્તિના નામ છે એમાંથી માત્ર એક જ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. પછી ભલે તમે કોઈનું પણ ભરો, પણ માત્ર એક વ્યક્તિ ફોર્મ ભરી શકે. નેક્સ્ટ અહીં પસંદગીની વાત કરીએ તો જો આમાં કંઈ મેરિટ ને આવક બાવક જોઈને કોઈ પસંદગી નથી થતી. આમાં મેઇન પસંદગી કેવું છે કે ડ્રો સિસ્ટમ હોય છે. ડ્રો આપણે કેમ ચિઠ્ઠી નાખે ને એમાંથી ચિઠ્ઠી ઉપાડે જે નામ આવે એવી રીતે આમાં ડ્રોની સિસ્ટમ હોય છે. એ ગવર્મેન્ટ એમની રીતે કરતી હોય છે કે આમાં જેનો ચાન્સ લાગે એનો લાગે એવું છે, અને ઘણાને મળે પણ છે. હવે સહાયની વાત કરીએ આપણે તો તમે સહાયમાં જોઈ શકો છો. જો દૂધ દહીં વેચનાર માટે છે, એટલે એવું નહીં ભલે તમે ના વેચતા હોય તોય તમે સહાય લેવા માંગો છો તો મળે, એવું કંઈ આમાં નથી. પણ તમને શું સહાય મળે, તમે કઈ યોજના માટે એપ્લાય કરી શકો એ આપણે જોઈએ તો દૂધ દહીં વેચનાર માટે કે જેમાં તમે દૂધ દહીંનું બધું બરણીઓને એવું બધું મળે. ભરતકામ તો એમાં ભરતકામને લગતા સાધન મળે. બ્યુટી પાર્લર છે તો એમાં તમને હેર ડ્રાયર, વેક્સની કીટ, હેર કટિંગ માટે કાતર ને એવું બધું એ મુજબ એવું બધું મળતું હોય છે. પાપડ બનાવટ છે તો એમાં તમને પાપડ માટે સંચો ને એવું મળતું હોય, મશીન મળતું હોય. વાહન સર્વિસિંગ એન્ડ રિપેરિંગ તો એમાં તમારે વાહન માટે 2 વ્હીલરનું ને એનું જોઈએ તો બધા પાના ને અમુક બધું સ્પેર પાર્ટ ને એવું બધું મળતું હોય. પ્લમ્બર માટે તમને પ્લમ્બરને લગતી બધી વસ્તુઓ મળતી હોય છે. સેન્ટિંગ કામનું છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનું છે, અથાણા બનાવટનું છે, પંચર કીટનું છે. તો આવી 10 જેવી યોજનાઓમાં તમે ફોર્મ ભરી શકો છો. આમાં તમે જે કીટ તમારે જોતી હશે એ તમને મળશે. તમે જે યોજના માટે આમાં ફોર્મ ભરો છો તો તમને આને લગતી બધી વસ્તુઓ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે. પણ ક્યારે તમારું ફોર્મ પસંદ થશે તો, પસંદ ના થાય તો નહીં મળે, પસંદ થશે તો મળશે. મેન આપણે જે આનું હતું એ જોઈ લીધું ખાસ. હવે તમને ઘરે બેઠા ફોર્મ ભરવા માટે તમે જણાવી દીધું. અમારો કોન્ટેક કરી શકો છો. તમને માત્ર 100 રૂપિયામાં ફોર્મ ભરી આપવામાં આવશે. કોન્ટેક નંબર પણ આપણે આગળ કહી દીધો 81 60 97 43 92. અને ખાલી યાદ નહીં, કોઈ પણ સરકારી ભરતીના ફોર્મ હોય, અમુક માહિતી જોતી હોય, બીજા કોઈ ફોર્મ સહાયના યોજનાના ફોર્મ, તો એની તમને બધી માહિતી મળી રહેશે. ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો પણ તમને ભરી આપવામાં આવશે. તો મેન હતું આપણે જોઈ લીધું. બાકી અન્ય કોઈ પણ માહિતી જોતી હોય તો અમારો કોન્ટેક કરવો. કે વેબસાઇટ ઇક્વિટી વેબસાઇટ છે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો માહિતી આવી જશે. અને અન્ય આવી તમામ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.